કળશ યાત્રામાં બીજેપી એમએલએ શહેર ભાજપ પ્રમુખ સહિતના તમામની ઉપસ્થિતિ। લાઠીમાં સંત શ્રી રવિદાસજીની 650મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય કળશ યાત્રા યોજાઈ હતી। આ કળશ યાત્રા લાઠી સ્વામિનારાયણ મંદિરથી શરૂ કરવામાં આવેલી, જે દરબારી ચોક સુધી આયોજન કરવામાં આવ્યું હતું। ઢોલ નગારા સાથે આ ભવ્ય શોભાયાત્રા મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી। આ કળશ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જનકભાઈ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ સોની તેમજ તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલા હતા। લાઠી શહેર ભાજપ દ્વારા આ સમરસતા સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલું। આજ રોજ સ્વામિનારાયણ બીએપીએસ મંદિરથી ગુરુ રવિદાસ બાપુની 650મી જન્મ જયંતિ નિમિત્તે બીએપીએસ મંદિરથી આપણે દરબારી ચોક રામજી મંદિર સુધી કળશ યાત્રા યોજાણી, જેમાં દરેક સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, સંગઠનના આગેવાનો, નગરપાલિકા સદસ્યો સહિત ઉપસ્થિત રહ્યા। આ યાત્રા વિશાળ સંખ્યામાં યોજાણી। યાત્રા દરમિયાન લોકોએ પુષ્પો દ્વારા સ્વાગત કર્યું। એ બદલ ભારતીય જનતા પાર્ટી આપ સૌનો ખૂબ આભાર માને છે।